દોડે છે તો વાસળી છે ને એ દોડે છે રીંગમાં છે એટલે. અને આ આવી ગયો છે, આ પીવે છે આ રેડ બુલ પીવે, રેડ બુલ, ગરીબોની રેડ બુલ. તો મિત્રો એ રેડ બુલ પીવે છે એટલે આમ તો રેડ બુલ ના કહેવાય, આમ કહું છું ખાલી રેડ બુલ. તો મિત્રો આજે તો આપણે ફાઇનલી મોટોમાં મોટો વ્લોગ સૌથી મોટો બનાવવાનો છે. તો મિત્રો આપણે હાલચાલ તમને દેખાડો આખું ગામ. જોઈ લો, આ છે મારું ઘર, પછી ઓલો વંડો હશે રેડી, પછી આ મારું ઘર દેખા દીધું, આનું ઘર છે, આ ઓલો છે, આ અહીંયાનું ઘર છે. ને હવે ગાય નહીં બોલતો હું કહી દઉં નથી. તો મિત્રો પછી સામે ઓલું મારા ભાઈનું ઘર, પછી ઓલું છે એ મારા કાકાનું ઘર, એને ઘેરે હું છે ને વિડીયો બનાવવા જાઉં. દિલીપ કાકાનું છે, હું તમે સર્ચ મારી દેજો દિલીપભાઈ વેલા રે એટલે આઈડિયા આવી જાય. અને આ છે મારા બીજા ભાઈનું ઘર, ઓલો રમે એનું ઘર છે, અને આ છે મારા ભાઈનું ઘર. એટલે આમ તો ભાઈ એટલે આમ નાનો ભાઈ નહીં, ભાઈબંધ એમ નાના ભાઈ. અને આ અંદર અમારી હારે જ રહે છે. તો મિત્રો પ્લીઝ લાઈક કરી દેજો નવો હોય તો. અને આપણે પાછા લોંગ વિડીયો ઉતારી છે અને થોડોક આપણે સારી વોઇસ આવે ને એની માટે માઇક લીધું હતું. તો માઇકની વોઇસ કાલે સારી આવી છે તો કહી દેજો મને. તો આપણે હવે પાછા લોંગ વિડીયો ઉતારી છીએ અને આપણે જ્યાં જાય છે આપણે આમ ફરીને પાછા આમાં આવશું. આપણે હાલવાની ટેવ છે એટલે હાલેન્ડ જાઉં. અને મારો બીજો ભાઈબંધ છે ને એ દોડવા જાય એટલે દોડી અને અમને કહેતો કે તું મારી યારે દોડવા. પછી આ હંધે દોડવાનું આવતા, પેલા જે નાના હતા ને ભાઈ એ દોડવા આવતા અમારી યારે. એટલે સવારના 6 વાગે અમે જતા અને કમસે કમ અમે ક્યારે જતા તો અમે જતા કમસે કમ 6 વાગે જતા. એટલે હું તો 5:30 તો અમે જતા તમ તારે 6 વાગે. તો આ રેડ બુલ પીએ છે નાના છોકરા અમારી પાસે. તો કાંઈ પૈસા નથી એટલે એ પૈસા તો એ રેડ બુલ 20 રૂપિયાની હવે મતલબમાં મેંગો સોડા છે. તો મિત્રો અમે 5:30 છે ને 5:30 અમે જતા રેડી, 5:30 ઉઠતો પછી 6 વાગે આપણે જતા. 6 વાગે જઈને પછી દોડવા જતા. આપણેથી દોડાતું નહીં કેમ કે હું તો જોઈ લો હાવ પતલો છું એટલે આપણે છે ને દોડવાનું બંધ કરી દીધું. આપણે હાવ મિત્રો આપણે જવાની કોશિશ કરી પણ ગાય માતા ના પાડે છે. તો સોરી ગાય માતા તમને પરેશાન કરવા માટે અને જાય છે બ્લોગ ઉતારો. તો મિત્રો એટલે હું દોડવા ન જતો, નકર હજી પણ દોડવા જતો. અને વિડીયોમાં તમને અમેઝિંગ શું લાગે જોઈ લો, આમ નાના છોકરા રમે છે. અને બીજી વાત એ કે સામે જો હંધાઈ દેખાય છે એ કોમેડી વિડીયો ઉતારશે હમણાં, ત્યારે હું તમને દેખા દે કે એ કોમેડી વિડીયો કેવો લાગે છે. અને દિલીપભાઈની આઈડી સર્ચ કરજો, દિલીપભાઈ વેલારે 8 તો એ આવી જશે એની આઈડી, એની પણ આઈડી છે. તો એ કોમેડી વિડીયો બનાવશે હમણાં, ત્યારે હું તમને દેખા દઈશ કે કેવો મસ્ત વિડીયો બનાવશે. તો મસ્ત જ બનાવશે. હમણાં એક એડનું મૂકી દીધું, હું જ એડિટર છું. તો હું એડિટર જ તે યુટ્યુબ ચેનલ ફોન નાખી એ પાસે ત્રણ એક નહીં એક હોય તો આમ તો સારું. તો મિત્રો એટલું જ કહું છું. અને બીજી વાત એ કે આપણે ફરીને જવાનું અલગ અલગ લોકેશનમાં આપણે વિડીયો ઉતારવાનો. આપણે કોઈ ઉપર ધ્યાન નહીં દેવાનું, આપણે ઉપર ધ્યાન દેવાનું. લોકેશન ગાર્ડનની હોય તો મજા આવે. આ તો ગાંડું છે, આમાં તો કંઈ ગાર્ડન ન હોય. અમારે તો આ જ ગાર્ડન કહેવાય, ફરવું હોય ને તો આ જ અમારી માટે લોકેશન મસ્ત કહેવાય. તો અહીંયા સુધી બોડી પછી આ બાવળિયા પછી એમ સુધી હોય. અને આ છે આ પાછા બાવળિયા અંદર બાવળિયા જ છે. અને પછી અમારી ઘરે ડ્રેગન ફ્રૂટ છે, પછી ડ્રેગન ફ્રૂટ ઉભે ભણું પણ તમારે ગેમમાં ફોકસ, ગેમમાં ભણવાનું તમારે ના નથી પાડવું, ભણો પણ ગેમમાં જરૂર ફોકસ રાખજો. કેમ કે એમથી ફોકસ લેવલ बढ़ે કે આપણે હારી નહીં જવું, એમથી આપણે બીજે ટ્રાય કરવું. કે બીજી ટ્રાય શું કરીએ આપણે કે આપણે પહેલી વાર આવ્યા તો બીજી ટ્રાય તો કરશું જ. કેમ કે બીજી ટ્રાયમાં આપણે એમ લાગશે બીજી ટ્રાયમાં હું જીતી જ જાય. તો આપણે ગેમ રમવાની તમે તરત ભણવાનું જાગું.
ગેમથી વધારે ભણવાનું જાતું. તો મિત્રો એકનું કેવું હતું ને હંમેશા ગેમ રમવાની કેમ કે એમથી ફોકસ बढ़ે અને બીજી વાર આપણે ટ્રાય તો કરીશ ને કેમ કે આપણે એમ લાગે હું જીતી જ જાઉં બીજી વાર ગેમમાં તો આપણે ટ્રાય કરીએ એમથી ફોકસ વધે એટલે તમે ગેમ રમજો પણ ભણવાનું પહેલા હંમેશા કરવાનું અને ગેમ રમવાની ગેમમાં આપણું ફોકસ વધે શું વધે ફોકસ એટલે આપણે એમ થાય આપણે બીજી ગેમમાં એટલે આપણે એમ થાય બીજી વાર ટ્રાય કરી બીજી વાર ટ્રાય કરી બાંધવાનું છે બીજી વાર ટ્રાય કરી કેમ કે બીજી વાર ટ્રાય કરીને તો છે ને આપણે કેમ કે ટ્રાય કરી રાખી ને કમ દિવસ થાય મને રાખવામાં એરું છે બોલ માર પપ્પા ભાડી ગયા ત્રણ ચાર એરવા રાખવામાં છે તો હું મને જાતા હું પછી આપણે જોતા આવી કે હું ના બોલાવશે અને 10 મિનિટનો વિડીયો બની જશે તો આપણે જાજો તમારે હાથું બનાવીશું તો મિત્રો આપણે પછી એડિટ કરવામાં 2-3 1 વાગી જાય તો ચાલુ જ છે આ સોડા છે જીવન મિક્સ ફ્રૂટ એટલે એવી સોડા છે દારૂ જો તો એને કમસે કમ બિયર એટલે દારૂ જો સ્વાદ બિયરમાં જાવ ને અને બીજી કોલા એ બેમાં સ્વાદ આવે કોલા કા બિયર હશે બેમાંથી પણ નામ અલગ થઈ ગયું છે એનું જો મિત્રો આનું નામ જો જીવન મિક્સ ફ્રૂટ આમાં દારૂ જેવો સ્વાદ આવે ને બિયર કા કોલા હશે બિયર કા કોલા તો અને છે ને હું મારા એક ફ્રેન્ડ ને મારા એક ભાઈબંધ છે ને બે એને હું દેખાડી હિરેન સારી છે ને હું દેખાડી અને સબસ્ક્રાઇબ કરી દીધી હો ને મારે સબસ્ક્રાઇબ કરી ને આની ચેનલ તો નથી આપણે બેની ચેનલ છે તો મિત્રો આપણે લોંગ વિડીયો મોટો બની ગયો છે બહુ અને આમાંથી ને આપણે કેટલા કટકા કાપશું એ તો તમને હું દેખાડ દે ને અત્યારે તો ભાઈ આપણે બાય નહીં કરવાનું હજી લાટ વિડીયો બનાવવાનો અત્યારે હજી બાય તો હજી વાર છે ભાઈ અને બાય કરવાનો હવે ટાઈમ આવી જ જશે અને તમે આની સાયકલ આ નાનો ભાઈ એટલે આ નાના ભાઈની સાયકલ મોટો ભાઈ એટલે મોટા ભાઈની સાયકલ આ બે ભાઈઓ છે તો આની બે સાયકલ જોઈ લો નાની એટલે આમ તો આની ઓલાની મોટી છે આની નાની છે તો મિત્રો આમાં કઈ ફરક ન હોય નાની એ નાની મોટી પણ સાયકલ હકાડવાની હોય ને તો યુટ્યુબ ફેમિલી તમારો એટલો આભાર કે મારો વિડીયો જોવા માટે તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો નવા ન્યૂ ચેનલમાં હોય તો બાય